હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી બધા મિત્રોને. રત્ન કલાકાર ભાઈઓ કેમ ચાલે છે? હીરાવાળા ભાઈઓ માટે આજે આપણે આગળ મિત્રો એક આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને વાત કરતો હતો કે 210 રૂપિયાની ભાવની રફ લાવ્યા આપણે અને 310 રૂપિયા ભાવની રફ લાવ્યા. બે રફ આપણે તૈયાર કરી છે અને બેના તમને તૈયાર હીરા દેખાડવાના છે અને કેટલાય પડ્યા અને વેચવામાં કેમ થાય છે આજે એ વાત કરવાની છે. કારણ કે મિત્રો આપણે તૈયારી તો ઘણા દેખાડ્યા પણ ઘણી બધી મેં વાત કરી છે કે આ તૈયારી થાય એટલે હું તમને દેખાડીશ અને સમજાવીશ કે મને કેટલાય પડ્યા, વેચાણા કે ન વેચાણા, કેમ તકલીફ પડી, શું થયું અને તમામ વસ્તુ આપણે વાત કરશું આજે. કે એ જે બે રફો મેં દેખાડી હતી એ બે રફો મેં એક હરેક મિત્રો દેખાડી છે. કદાચ તમે કોઈ નવા આવ્યા હોય અને તમે ન જોયું હોય તો તમે જોઈ લેજો. હરેક વિડીયોની અંદર આપણે સાચી સલાહ દેવીને સાચી વાત કરવી છે કે આ રીતની આપણું કામકાજ છે. સંપૂર્ણ આપણે રફને જે વિડીયો રહ્યો ને તમે જોઈ લેજો. એમાં સંપૂર્ણ વસ્તુ કીધી કેટલાની સાઈઝ હતી અને કેટલાય આપણો માલ આવતો હતો. પણ આજે જે પડ્યો છે ને તૈયાર માલ છે ને એ તમને દેખાડવાના છે ને સમજાવવાના છે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો ખાસ તમને આજે વચ્ચે કહી દઉં કે તમને આપણી ચેનલની અંદર મજા આવતી હોય, જે ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર હરેક સાચી વાત લઈને આપણે આવી છીએ બધા માટે કે રત્ન કલાકાર ભાઈઓને સપોર્ટ મળતો રહે. પણ બધા મને પણ સપોર્ટ કરજો. આપણી ચેનલને તમે વધુમાં વધુ શેર કરજો. જે સિંગલ કટની અંદર હરેક સોલ્યુશન આપણે કરાવી છીએ. હરેક વાત આપણે એકદમ ક્લિયર બધાને હરખું સમજાય એમ આપણી ચેનલ છે ગુજરાતી મિત્રો અને ગુજરાતીમાં તમને સમજાવી છીએ. એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમને મિત્રો હું દેખાડીશ કે હીરા આપણા ક્યાં પડ્યા ને કેવા આપણા હીરા આવ્યા. હવે મિત્રો આવી ગયા છે હીરા આપણા, તમે જોઈ શકો છો. આ હીરા મિત્રો આપણા 310 રૂપિયાના ભાવની રફ હતી ને એના ભાવનો આપણે હેડશોટ નંબર કરી અને તૈયાર હીરા કરાવી રહ્યા છીએ. ખાસ તમે હીરા જોઈ લો. તમને આખી વિસ્તારથી વાત કરી મિત્રો. હીરા આપણે માર્કેટની અંદર ચડાવીને આવ્યા છીએ. હીરા ચડ્યા નહોતા અને વેચાણા પણ નથી. કેટલાય માગે છે ને એ પણ આપણે વાત કરશું અને આપણે કેટલાય પડ્યા છે એ તમને સંપૂર્ણ વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો આ આપણે 310 રૂપિયાના ભાવની રફ અને મારે તૈયાર માલ આવ્યો છે 8,400 મિત્રો. 8,400 માલ આવ્યો અને 7,000 માગે છે માર્કેટની અંદર. તમે વિચાર તો કરો, 1,400 રૂપિયા માલ આપણો અંદર માગે. 1,400 રૂપિયા એટલે તમારા ઓછામાં ઓછા મજૂરીની અંદર 5 રૂપિયા તૂટી જાય મિત્રો. કોઈ દિવસ હીરા પોસાય નહીં. આ હીરા માર્કેટ એટલું ડાઉન છે એટલે તમને દેખાડતો જાઉં ને કહેતો જાઉં છું કે આ રીતની તકલીફ પડે છે. કારણ કે વારંવાર કહું તો માણસો એમ કે તમને મહેંદી કરો અને ઘણા બધા આપણને એવી કોમેન્ટ કરે છે કે તમે રાગે પડી ગયા હો ને તમને પોસાતું હોય અને મોટા માણસોને પોસાય. અને આપણે ગયે ખેર 2-3 એવી કોમેન્ટ હતી કે મોટા માણસોને પણ મિત્રો મોટા માણસો પાસે પૈસા હોય, એમને પોસાતું હોય અને આપણે બધા નાના માણસો છીએ. એકાબીજીને આપણે હીરા આપણે અઘરા પડે તો આપણે સેટિંગ પણ ન કરી શકીએ. અને એમને જેને પૈસા હોય હીરા મૂકી દે એ વેચતા જ ન હોય કે બીજાને તો સારું તેજી લાગે પણ તેજી ન હોય મિત્રો. એ હીરા ચડાવે જ નહીં માર્કેટમાં. જેની પાસે પૈસા હોય ને એને બધી ખબર હોય મિત્રો. આ માર્કેટની અંદર હીરા એ ચડાવે નહીં બજારમાં તો એમને મંદી ક્યાંથી નડવાની? જ્યારે સારું માર્કેટ હશે ને ત્યારે જ એ લોકો હીરા એમના કાઢે ને વેચે. પણ એમની પાસે 100 મહિનાનું સેટિંગ હોય મિત્રો. વરાનું પણ એમની પાસે પૈસા પડ્યા હોય એટલે એમને કોઈ તકલીફ ન હોય. અને તમે જુઓ આ હીરા આપણે, આ હીરા મેં તમને વાત કરી 8,400 પડ્યા ને 7,000 માગે મિત્રો. આ હીરાની આપણે સાઈઝ આવી હતી કાચા હીરાની આપણી સાઈઝ હતી એની આપણે 85ની આની સાઈઝ આવી હતી આપણી મિત્રો. આપણે રફ લીધી ને તારે આપણે એવું તો 80ની આવશે પણ 5 સાઈઝ આવી ગઈ. અને વજન આપણે એવું 33% આવશે પણ વજન પણ 33% નથી આવ્યું મિત્રો. પૂરું 32% પણ વજન નથી આવ્યું. 4P કામ બનાવ્યું છે અને આપણે 32% અંદર આપણવાનું તૈયારનું વજન આવ્યું. હવે હીરા કઈ રીતે પોસાય મિત્રો? 885 રૂપિયા હીરાનો મેં નંબર પાડ્યો હતો કાચા હીરાનો. એ પણ તમને કહી દઉં, ભાવની વાત કરું તો 885 રૂપિયા આપણે કાચાનો નંબર પાડ્યો હતો અને આપણે 85ની સાઈઝ આવી. હવે તમે ખુદ આંકડા કાઢીને જોઈજો માલ મને પોસાતો હોય છે કે કેમ થતું હોય છે. અને આ પ્રકારના આપણા હીરા આવ્યા છે તમે જોઈ શકો છો. 7,000 પાછા આવે
શું કરવું મિત્રો? હવે તમે જોતા રહ્યો, તમને બીજા હીરા દેખાડી દઉં, બીજા હીરાની વાત કરી દઉં, આખી તમને વાત કરી દઈશ મિત્રો. હવે મિત્રો આવી ગયા છે આપણા બીજા હીરા. તમે ચાના જોતા છો બીજા હીરા દેખાડો, પણ મિત્રો એ આપણે એમાં પણ કલર વ્હાઇટ હતું અને આમાં પણ કલર વ્હાઇટ છે મિત્રો. આમાં થોડુંક વ્હાઇટની ટકાવારી વધુ છે, પણ આ પતલા હીરા છે ને એટલે આપણો માલ આગળ ગયો છે. અને આમાં પણ થોડુંક કસરિયાટ છે ને એમાં પણ કસર બે આવતી હતી. ખાસ તમને પહેલાં હીરા દેખાડી દઉં. અને મિત્રો આપણું 4P કામ, નવું કામ આપણે રજાયું પાડી હતી ને મિત્રો, એટલે હીરામાં વાર લાગી. તમને એમ લાગતું છે કે આ ધરમજીભાઈએ હીરા દેખાડીને 3 મહિના થયા અને આજ બનાવી છે, પણ મિત્રો બહુ વાર લાગી છે મારે હીરા બનાવવામાં. કારણ કે મેં રજાયું પાડીને પછી આપણે બધું નવું કારખાનું, હમણાં તેમ કારખાનાના પણ વિડીયો જોતા આવીશું. આપણે કારખાનું બદલાયું છે ને બીજા લાવ્યા છે, એટલે એના હિસાબે આ નવું કામ છે. તમને નવું કામ દેખાડતો મિત્રો. હવે આ હીરાની વાત કરું તમને મિત્રો, તો આ હીરા મારે 8,200 પડ્યા અને ઓલા 8,400 પડ્યા હતા. એની કરતાં પેરોટી સારી લાગે છે, પણ તોય આ હીરા પણ આપણને એમ કીધું કે 7500 વધીને લેવાશે. આ હીરામાં મિત્રો બહુ એટલી બધી નુકસાની જાય એવું નહોતું, પણ ઓલા હીરા આપણે બધા એમ કહેતા કે 310 પહેલાં બનાવો, પણ એ મિત્રો એ હીરામાં નુકસાની જાય એવું છે. અને 210 હીરા વાંધો ન આવે, આપણે એવું કહેવું જ કહીએ, કાંઈ બહુ વાંધો ન આવે. કે આ રીતના આપણે હીરા આવ્યા 8,200. વ્હાઇટ શેડ બે ભેગું છે, શેડિંગ પણ ભેગો છે અને વ્હાઇટ પણ છે, એટલે 35% જેવું શેડિંગ હશે, બાકી તો વ્હાઇટ છે એકદમ. એટલે આવી રીતનો કંઈક હીરો છે મિત્રો. આની વાત કરું તો આની જ પણ સાઇઝ મારે આગી આવી મિત્રો. આની સાઇઝ મારે 91ની સાઇઝ આવી હતી, જે કાચા હીરાની. અને આનું વજન આવ્યું હતું આપણું 32%. આમાં વજન બેસી ગયું હતું આપણું, 32% વજન બેઠું હતું. અને 680 રૂપિયા આપણો નંબર પડ્યો હતો કાચા હીરાનો. પણ આની પણ તમે ટકાવારી કાઢજો કેટલાય મારે પડ્યા છે. કંઈક આ રીતના આપણે હીરા મિત્રો પડ્યા. તમને હીરા દેખાડી દો ને વાત કરી દો, નક્કી છે ધરમજીભાઈએ કીધું નહીં કેટલાય પડ્યા ને તેમ થયું. માર્કેટની અંદર મિત્રો હીરા વેચાવા જ પડે, પણ માર્કેટ એટલું ડાઉન છે ને એના હિસાબે તકલીફ પડે ને. કે આ હીરા તમે મને કોમેન્ટ કરીને કહેજો, હીરા ઊભા રહે કોઈ દિવસ? ઊભા રહે? આથી તો કેટલા સસ્તા હીરા પાડવા મિત્રો, અને કેવા આપણે રેન્જમાં લાવવા એ હીરા તો મને જોઈને તેમ કહેજો. એટલે ખાસ તમને વાત કરું તો આ રીતના કંઈક હીરા આપણા છે. હવે મિત્રો તમને હીરા દેખાડ્યા મિત્રો, હીરાની આખી વાત તમને કરી મેં. હીરા પણ દેખાડ્યા, ભાવ પણ કીધા, કેટલાએ પડ્યા અને કેટલાએ માગે છે એની પણ તમને સંપૂર્ણ મેં વાત કરી છે મિત્રો. આવી રીતની આપણે હીરાની માહિતી આપણે દેતા હોય છે. એટલે ખાસ આજના માટે એટલું, અને આપણે મળશું ફરીને એવી માહિતી મારી પાસે દીધા જેવી છે ને એ રીતે આપણે મળતા રહીશું, ફરીને વાત કરતા રહીશું. તમે મને મિત્રો કોમેન્ટ કરજો, ખાસ તમારે જે પણ વાતનો પ્રશ્ન હોય એને મને કોમેન્ટ કરજો. કારણ કે આપણે આ રીતનું હાલે સિંગલ કટની મિત્રો તમામ માહિતી આપણે દેતા હોય છે. અને થોડુંક અહીંયા બધું મારું લોકેશન ફર્યું હોય, કારણ કે જગ્યા મારી ફરી કારખાનું ફેરવું એટલે જગ્યા ફરી એટલે તમને થોડુંક એવું લાગતું હોય છે અંધારા જેવું. પણ આપણે રાતનો ટાઈમ હોય ને મિત્રો, તો હું રાતના બધું વિડીયો બનાવી અને તમને હું કહેતો હોઉં છું. કે દિવસે મારી પાસે ટાઈમ હોતો નથી, અને ત્યાં ઘણા બધા કારીગર હોય એટલે આપણી પાસે ઓછો ટાઈમ હોય તો આપણે રાતના વાત કરતા હોઈએ છીએ. તો મિત્રો આજના માટે એટલું જ, અને મળશું ફરીને એક નવા વિડીયો કે સાથ. બધા મિત્રોને ધરમજીભાઈના જય માતાજી.